ગુડ મોર્નિંગ રાજલ, તારા માટે ગ્રીન ટી બનાવી નાખી છે. ચલો જલ્દી જલ્દી જાગી જાઓ. હા, ઉઠું છું હમણાં, થોડી વાર સુવા દો ને. ઉઠું છું નહીં, ઉઠી જ જાવ અત્યારે જ. તારી માટે શું લાવ્યો છું ખબર છે? શું? વીટી. વીટી? અરે વાહ. ચલ હવે તું ફ્રેશ થઈને આવ, હું તારી રાહ જોઉં છું. ઓકે. ગુડ મોર્નિંગ સર. અરે શું વાત છે, આજે તો વહેલો આવી ગયો. હા સર, આવી જ ગયો છો ને તો એક કામ કર, તે દિવસે મસ્ત તે કોફી બનાવી હતી ને એવી કોફી બનાવી નાખ. જી સર. રેડી? હા, તૈયાર. પણ તારી રિંગ ક્યાં વીટી? એ તો મેં સાચવીને મૂકી દીધી, મારા બર્થડે ના દિવસે પહેરીશ ને. કઈ વાંધો નહીં, રાજ કોફી બનાવવા ગયો છે, જો તો આવ્યો કે નહીં. લો સાહેબ કોફી. અરે વાહ, તું તો બહુ મસ્ત કોફી બનાવે છે ને. હા, મારા વખાણ તો કોઈ દી ન કર્યા તમે. મેડમ, તમે મારા જેવી કોફી પણ નહીં બનાવી શકતા હો ને. સાચી વાત, તારા હાથમાં જાદુ છે. અરે તું છોકરી હોત ને તો હું તારી સાથે જ લગ્ન કરી લે. ચલો ભાઈ, ઓફિસ માટે લેટ થાય છે. ચાલો તો અમે જઈએ હા ઓફિસ. ઓકે. અરે લેપટોપ તો ઘરે રહી ગયું. એ સાંભળો, લેપટોપ ઘરે રહી ગયું. ઓલા રાજુને મોકલી દેજો, હું આપી દઉં એને. સર, આજે બધી મીટિંગ લંચ પછી જ રાખી છે. અરે લંચ ઉપરથી યાદ આવ્યું, મારું લંચ બોક્સ તો ગાડીમાં જ રહી ગયું છે. રાજ પાસેથી લઈ આવજે ને. ઓકે સર. ચલો, કામ બહુ બધું છે, ફટાફટ કરવા મળું. સર, તમને બોલાવી? હા, આજે સાંજે મારા ઘરે પાર્ટી છે, સરપ્રાઈઝ પાર્ટી. રાજ શું કરે છે? જી સર, બોલો ને. આજે સાંજે તારા ઘરે નહીં જમતો, ના પાડી દેજે, મારા ઘરે પાર્ટી છે. ઓકે, આવી જવાનું છે બેઉને. જી સર. ચલો હું તમારા મેડમને ફોન કરી દઉં, રેડી રે, ઘરે પાર્ટી છે એટલે. તમે કહેતા હતા પાર્ટી છે, અહીંયા તો કોઈ દેખાતું જ નથી. હા સર, મેડમની વાત બિલકુલ સાચી છે. અહીંયા આપણા ચાર સિવાય તો કોઈ દેખાતું જ નથી. આ મારી ખુશીની પાર્ટી છે. આજે હું એટલો બધો ખુશ છું ને કે આજે મને ગાવાનું મન થાય છે. ગાવાનું? આરી ઓકે વિરેન? બોલો, શું સંભળાવું તમને? ઇંગ્લિશ સોંગ? ના સર, હિન્દી સોંગ. સર, એના કરતા આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી જ ગીત ગાઈ નાખો ને. હા, ભજન. પહેલા હું તમને એક વાર્તા સંભળાવું. એક હતો રાજા અને એક હતી રાણી. સાધુએ અમર ફળ રાજાને આપ્યું અને રાજાએ એ ફળ રાણીને આપ્યું. અને સંભાળો રે બ્રહ્મા સર, એક વાત કહું, હું તમારી માટે એક ગિફ્ટ લાવી છું. શું આજે કોઈ સ્પેશિયલ ડે છે?
મેં સવારે વીરાને ગિફ્ટ આપી, અત્યારે તું મને ગિફ્ટ આપે છે. તમારી ગિફ્ટ મેં ટેબલ ઉપર મૂકી છે સર. જોવું પડશે મારે. સર હું જાઉં પછી જોજો ને. અરે આ તો વીટી છે, મેં વીરાને આપી હતી એ. પરદીએ ફસલો બાંધ્યો પડતા છાંડા મેં મારા પ્રાણ રાણી પીંગળા પીંગળે મારા પ્રાણ જહારિયાને તો એનો હાલી મારી સાથ રાણી દલડા માળો રે ખમ્મા પૂર્વ જગમના સેવાસના. આ વીટી રાજ પાસે કઈ રીતે પહોંચી એ મારે જોવું પડશે. હવે ફોનમાં જોઈ લઉં. હમણાં રાજ આવશે લેપટોપ લેવા. લાવો મેડમ લેપટોપ. મેડમ વાળા બંધ થાવે નાટક કરમાં. અને જો તારી માટે ગિફ્ટ લાવી છું અહીંયા. આ ગિફ્ટ છે ને એ રાખજે હવે તું. લવ યુ. અરે પણ આમાં તો લેડીઝ રિંગ છે. તો શું થઈ ગયું? એને વેચીને પૈસા લઈ લેજે અને પ્લીઝ નોકરી ન છોડતો અહીંયાથી તો. અને આ રિંગ લેડીઝ અને જેન્ટ્સ બંને પહેરી શકે. પહેરવી હોય તો પહેરજે, નહીતર વેચી દેજે. તારે પૈસાની જરૂર છે ને તો તું વેચી દેજે, પણ પ્લીઝ નોકરી નહીં છોડતો. ઓકે સારું. લવ યુ. લવ યુ ટુ. અચ્છા આમ વાત છે. ચોથા જુગમાં રાજાએ ફળ આપ્યું રાણીને, રાણીએ ફળ આપ્યું ઘોડેસવારને, ઘોડેસવારે ફળ આપ્યું દાસીને, દાસીએ ફળ આપ્યું રાજાને. આ રાણીનો કેવો વિશ્વાસ, રાજાનો વિશ્વાસ, રાણીનો ભરોસો ફટ છે મને. આઈ એમ સોરી.